કઈ બાજુ બધા એક ગ્રુપ ગણિતમાં યોગાનું યોગ કહેવાય ને. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 116मो, पेज नंबर 1491, पेज नंबर 1491, सर्ग 116मो। आकाश, पर्वत अने गामड़ा वगैरेना आडंबरनुं वर्णन। आ 116मा सर्गमां संग्राम, विरही पुरुषो, आकाश, पर्वत अने गामड़ा आदिमां आडंबर विषे, पर्वतो विषे, गुफाओ विषे, मेघो विषे अने मूर्ख कागड़ाओ विषे वर्णन आवशे। अनुचरो बोल्या, हे महाराज, आ संग्राममां लागी रहेला अने सीमाडाना अंत भागमां उभेला राजाओना आयुधोना समूहो केवा चमके छे तथा तेमनी सेनाना अंगो केवा फैलाई रह्या छे ते आप जुओ। संग्राममां पोतानी सामा आवता वीर पुरुषोए हणेला हजारों वीर योद्धाओने अप्सराओ विमानमां बेसाडी आकाशमां लई जाय छे ते आप जुओ। जीतवानी इच्छा राखनार बलवान योद्धाओने संग्राममां प्रकटपणे संकट आवी पड़े छे, छतां पण यौवन समयना सूरतनी पेठे તેમનું ધર્મવાળું યુદ્ધ જ વધારે શોભે છે। લોકોમાં નિંદાપાત્ર ન થયેલી લક્ષ્મી, લક્ષ્મી સહિત આરોગ્ય અને પારકા માટે ધર્મયુદ્ધ એ જીવિતનું એક ઉત્તમ ફળ છે। જે શૂરવીર પુરુષ યુદ્ધની અંદર પોતાની સન્મુખ આવેલા યોદ્ધાને ધર્મને કશો વિરોધ ન આવે તેવી રીતે અને પોતે પણ તેવી જ સ્થિતિમાં રહીને જીતે છે તે જ સ્વર્ગને યોગ્ય છે, બીજા નથી। આ રણભૂમિમાં ઉગામેલા હથિયારોના સમૂહરૂપી ભૂષણોને ધારણ કરી રહેલા શૂરવીર યોદ્ધાને રણ સંગ્રામની જયલક્ષ્મીના હાથમાં રહેલી તલવાર રૂપી શ્યામ કમળ વડે શ્યામતાવાળો તથા ઘોડાઓથી ઉડેલી ઘાટી રજ વડે પ્રસરેલો અંધકાર રૂપી રાત્રિનો ફેલાવો કેવી રીતે સંક્રમણ કરે છે તે આપ જુઓ। बाण, सांग, गदा, भूषुंडी, शूळ, तलवार, भाला तथा सुंदर तोमर अने चक्र आदि आयुधो वडे पूर्णतावाळा आ योद्धाओ नृत्य करी रहेला, तृण तथा काष्ट आदिने केशनी पेठे धारण करी रहेला
અને ચપળ પર્વતની અંદર પ્રજ્વલિત થઈ રહેલા દાવાનળની પેઠે દીપી નીકળે છે. જ્યારે સમુદ્ર ઉભરાઈ રહે છે ત્યારે જેમ મોટા મોટા સર્પોના સંઘો જમીન ઉપર તણાઈ આવીને શોભે છે, તેમ યોદ્ધાઓના હાથમાં રહેલા બાણ તથા સાંગ આદિ આયુધો શોભે છે. જુઓ, આ આકાશ મહાબળવાન મેઘરૂપી સાગરો વડે પરિપૂર્ણ છે. જુઓ, તે ચપળ તારાઓરૂપી સ્થૂળ મુક્તહારો વડે સુશોભિત છે. વળી એ આકાશ સારી રીતે ઘટ થઈ ગયેલા અંધકાર સાથે એકરૂપ થઈ ગયેલું છે, તે પણ આપ જુઓ. વળી જુઓ, તે સ્વચ્છ નિર્મળ ચંદ્રકિરણો વડે અતિ સુંદર દેખાય છે. જે આકાશની અંદર અનેક દેવદાનવોના આશ્રયરૂપ વિમાન આદિની ઘટાઓ તારાઓને મીશે રહેલી છે, જે અશ્વિની આદિ નક્ષત્રોના આશ્રયરૂપ છે, અને જે સર્વત્ર ફેલાઈ રહેલ અતિ ઉચ્ચ ચંદ્ર સૂર્ય આદિના પણ આધારરૂપ છે, તે આકાશની અંદર તો આકાશ શૂન્ય છે એવી અવિવેકીઓની થઈ રહેલી પ્રતીતિ હજી આજે પણ અસ્ત પામી નથી. તો પછી બીજો કયો પુરુષ તે આકાશની અંદર તો આકાશ શૂન્ય છે એવી અવિવેકીઓને થઈ રહેલી પ્રતીતિ હજી આજે પણ અસ્ત પામી નથી. તો પછી બીજો કયો પુરુષ, વિવેકી પુરુષ, અવિવેકીઓએ પોતામાં આરોપી દીધેલા લોક અપવાદને દૂર કરવા સમર્થ થઈ શકે? મેઘોના આડંબરો છતાં જે આકાશની અંદર અનેક દેવદાનવોના આશ્રયરૂપ વિમાન આદિની ઘટાઓ તારાઓને વિશે રહેલી છે, જે અશ્વિની આદિ નક્ષત્રોના આશ્રયરૂપ છે, અને જે સર્વત્ર ફેલાઈ રહેલ અતિ ઉચ્ચ ચંદ્ર સૂર્ય આદિના પણ આધારરૂપ છે, તે આકાશની અંદર તો આકાશ શૂન્ય છે એવી અવિવેકીઓને થઈ રહેલી પ્રતીતિ હજી આજે પણ અસ્ત પામી નથી. તો પછી બીજો કયો વિવેકી પુરુષ અવિવેકીઓએ પોતામાં આરોપી દીધેલા લોક અપવાદને દૂર કરવા સમર્થ થઈ શકે? વિવેકી એના પોતાના ઉપર કરેલો, અવિવેકીઓએ કરેલો આરોપ. આકાશ આવું અનંતને ભરપૂર છે, આટલું બધું એનામાં રહેલું છે, અને તો પણ આ અવિવેકીઓની જે પ્રતીતિ, ભ્રાંતિ કે આકાશ શૂન્ય છે, એ આજ સુધી પણ જે એ નિવૃત્ત થઈ નથી. તો કોઈ વિવેકી પુરુષ એટલે જે પોતે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ રહેલો છે, એની ઉપર આ અવિવેકીઓએ કરેલી આરોપ કે આ તો સામાન્ય માણસ છે, તો એ આરોપને, એ પ્રવૃત્તિ, એ ભ્રાંતિને કયો વિવેકી પુરુષ દૂર કરવા સમર્થ થઈ શકે? नहीं समझ में आया? आकाश में इतना सब रहा है, अनंत महासूर्य, अनंत ब्रह्मांडों, ऐसा है ना, तो भी उसको अविवेकियों शून्य कहते हैं. उस आरोप को अभी तक नहीं दूर कर सके हैं. तो जो विवेकी पुरुष परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है, तो उसको भी सामान्य मनुष्य मानने का जो आरोप अविवेकी करते हैं, उसको कौन विवेकी समर्थ है कि वो भ्रांति को दूर कर सके? क्या जीत समझाए? हाउ चौख्खू है? आपको समझ में आया? आपको नहीं, क्योंकि वो अपने को सामान्य मनुष्य की भ्रांति में रहा है. तो जो परम ज्योति अखंड ज्योति परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है, तो उसकी भ्रांति को भी, जो ये आकाश अनंत भरपूर है, अखंड एक रस से परिपूर्ण है, घन है, हाँ, उसको जो अविवेकी पुरुषों शून्य मानने की भ्रांति आज तक कोई दूर नहीं कर सका है. तो कौन सा विवेकी पुरुष जो स्वयं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है, उस पर की हुई अविवेकी की भ्रांति की है, सामान्य जीव है, सामान्य मनुष्य है, तो वो कौन सा विवेकी मन जो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है, वो इस भ्रांति को, इस प्रतीति को, अविवेकियों की इस भ्रांति को दूर करने को समर्थ हो सके? नहीं समझ में आया? फिर से आपको समझ में आया क्या? पहले आपको नहीं समझ आया ना? पहले नहीं आया था ना? तो योगा से पढ़ने से मालूम होगा. मैंने अभी किया तब हुआ ना, तो अब तक नहीं हुआ था ना. आप समझे?
पहले आकाश का कैसे वर्णन किया कि इतना सब उसमें है और अभी भी के भ्रांति से उसको शून्य कहते, वो भ्रांति अभी भी कोई निवृत्त नहीं कर सका। तो विवेकी परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है, उस पर ये भ्रांत जो अविवेकी क्या का आरोप है कि सामान्य मनुष्य ये सामान्य जीव है, तो वो भ्रांति को दूर करने को कौन सा विवेकी समर्थ है? आज तक वो भ्रांति भी है। आकाश पूर्ण है फिर भी वो शून्य है, वो अविवेकियों का जो आरोप है भ्रांति है वो अब तक वो दूर नहीं हो सकी है। तो कौन सा विवेकी जो उस पर किया हुआ आरोप कि ये सामान्य मनुष्य है, ये सामान्य जीव है, वो खुद परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है, तो वो दूर करने में कौन सा विवेकी समर्थ है? तो फिर हम तो समर्थ नहीं है। ऐसे ही तो बात हुई, वसीर ने तो ऐसा ही कहा। फिर से लो, आपको क्लियर हो क्या? अरे ये पढ़ने से मालूम होगा क्या? योग कोई पढ़ने सुनने बोलने की वस्तु नहीं है। ये आकाश जेवो आखो अनंत चैतन्य प्रकाश है, परम चिदाकाश परम ज्योति अखंड ज्योति, महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदगण, पूर्ण परमाकाश केवल अनंत शुद्ध तेजगण, परमाकाश अखिलात्मा, पूर्ण ब्रह्म परमात्मा, परम चिदाकाश परम ज्योति अखंड ज्योति। अब ये पढ़ने सुनने की वस्तु नहीं है, ये शब्द बुद्धि अभी क्लियर हो जाए। अभी आपको ऐसा मालूम था अभी तक ये वाक्य तो पढ़ा हुआ तो है ना, जाना हुआ है, सुना है ना? जीतू ब्रो आपने पढ़ा सुना है, जाने ऐसा प्रकाश था, लेकिन अभी ऐसा लगता है कि ना यही सत्य है। पढ़ो, ये आकाश में इतना सब रहा है, वो आकाश शून्य कैसा है? फिर भी अविवेकियों की प्रतीति मन भ्रांति। आज तक भी आकाश शून्य है ऐसा जो आरोप है आकाश पर, वो कोई दूर नहीं कर सका है। तो विवेकी पुरुष पर ये अविवेकियों ने अपनी भ्रांति का आरोप किया है कि सामान्य जीवे के सामान्य मनुष्य अल्पज्ञ अल्पशक्ति है, और विवेकी माने वो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है। तो ये अविवेकियों की प्रतीति माने भ्रांति का जो आरोप है, तो उसको कौन सा विवेकी दूर करने में समर्थ है? तो हम तो समर्थ नहीं है। तो ऐसा तो इसमें आया, हाँ, तो कैसे ऐसा नहीं है? अभी आज ही आया योग वासित में कि जो वासनाओं से रहित है, अविद्याओं से रहित है और सत्व रहा है। तुलसी प्रभु जीतू प्रभु बताए ना बोलो, आज ही आया ना, जो वासनाओं से रहित है, जो अविद्याओं से रहित है और सत्व में स्थित है, ऐसा कोई विरल पुरुष परम ज्योति को देखता है और तुरंत शांत हो जाता है, तुरंत शांत हो जाता है। और अज्ञानियों के लिए, अज्ञानियों की दृष्टि में यह परम ज्योति शून्य जैसी है। अभी क्या करेंगे हम क्या करेंगे? अरे एक कॉमन सेंस हो अभी। और वशिष्ठ कहते हैं राम को स्वप्न कैसा भी दिख सकता है, स्वप्न गમે તે ભાસી શકે। તો તમે એટલું જો તમને થાય ને ભાન કે આ વસ્તુ છે એ ક્યાં કાંઈ છે, આમાં શું છે, રામનો વૈરાગ્ય જોવું તો ખબર પડે કે આ કોઈ વસ્તુમાં કશું જ નથી, કોઈ સાર નથી। રામે કહ્યું આ બધું મને કેમ દેખાય છે, આમાં મને કોઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ ન જોવે અને મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ છે। તો આ તો કોમન સેન્સ છે ને, થોડો ભાવ હોય ને, भाव शब्द से ये सत्तावाचक है, वो अंदर व्याकरण से बताड़ी है। ये प्रसिद्ध है भू ऐसा करके, मैंने भू भव मैंने उत्पत्तिवाचक नहीं है, ऐसा मालूम है, अंदर व्याकरण से बताया है कि पाणिनि के व्याकरण से भू माने उत्पत्ति नहीं, भव माने टू बी टू एग्जिस्ट, सत्तावाचक है। सत्ता है तो वो महाचिदाकाश है, और महाचिदाकाश में माने परम सत्ता पर ब्रह्म में सृष्टि उत्पन्न होने के लिए कोई निमित्त उपादान सहकारी कारण नहीं है। जैसे प्रजापति होता है तो मिट्टी में से मटकी बनाता है, तो प्रजापति माने कुंभार है तो वो निमित्त कारण है उत्पन्न करने वाला। फिर उपादान में मिट्टी है, मिट्टी जिसमें से मटकी बनती है। फिर सहकारी कारण में उसका चक्र है,
लकड़ी है तो ऐसा कुछ परम सत्ता पर ब्रह्म में नहीं है, महाचिदाकाश में। समझ में आता है कि नहीं? परम सत्ता पर ब्रह्म में सृष्टि उत्पन्न होने के लिए कोई निमित्त उपादान सहकारी कारण नहीं, इसलिए सृष्टि उत्पन्न ही नहीं हुई है। अभी इतना बुद्धि से भी इतना समझाने में आता है, फिर भी क्या हो गया, बुद्धि आपने पैसे और भोगों में ख़त्म कर दी है, पैसे और भोगों के पीछे। समझ आते हैं? ये तो कॉमन सेंस हो, और हमको सत्य का थोड़ा, सत्य की परख और आदर कदर हो, नहीं समझ में आया? वो महात्मा कल आए थे ना, तो पूर्णिमा कब थी मालूम है? कल थी, जेठ, परसों थी ना, जेठ शुक्ल पूर्णिमा, वो कबीर जयंती थी, आपको मालूम था? और वो कल परसों आए कि कल आए? परसों आए ना, कल और आज आए ना। तो हमने कहा ना, सांच बराबर तप नहीं झूठ बराबर पाप। अभी सत और असत, तो सत बोले तो परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति। असत बोले तो ये पूरा अपीयरेंस, जैसे सारा सूर्यनारायण भगवान का प्रकाश है, तो उपमा दृष्टांत में वो सत की उपमा दृष्टांत ये सत्य, और ये सारा उसका स्पंद भास, और स्पंद में दृश्य भास, भूर्भुवस्व त्रैलोक्य, तो सारा प्रकाश है और सारा आभास नहीं है। तो सत, तो सांच बराबर तप नहीं, झूठ बराबर पाप। जिनके हृदय में सांच है तिनके हृदय में आप, कबीर ने ऐसा कहा तो तप माने क्या कि परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं, यही सांच। समझ में आया? यह सारा टोटल में अनंत संपूर्णता में ये अपीयरेंस, ये आभास मात्र, आकाश से पृथ्वी, ये सारा ये अनंत कोटि महासूर्य हो, अनंत कोटि ब्रह्मांड हो, उसका सृष्टि स्थिति लय प्रलय कुछ भी उसमें सब आ गया। तो ये आभास, तो प्रकाश अपने स्पंद में आभास भास रहा है। ये सूर्यनारायण भगवान का प्रकाश अपने स्पंद में, वाइब्रेशंस में, ये सारा त्रैलोक्य भास रहा है। तो सत बराबर सूर्यनारायण भगवान, और असत बराबर, और स्पंद भी असत है, उसमें वाइब्रेशन का भ्रम जो है, इल्यूजन, वो भी नहीं है, और उसमें ये जो त्रैलोक्य का अपीयरेंस है वो भी नहीं। एकदम एक बच्चा भी समझ सके, जान सके, अनुभव कर सके, रियलाइज कर सके, ऐसी बात है कि चलो सूर्यनारायण भगवान है, तो ये सारा त्रैलोक्य भास रहा है उसी के प्रकाश के स्पंद ब्रह्म में। ओके, तो प्रकाश में स्पंद ब्रह्म नहीं है, जैसे महासागर, तो महासागर तो सारा पूरा अखंड एक रस जल है, अनंत निराकार, अनंत एक रस निराकार महाचिदाकाश, अनंत एक रस निराकार सच्चित आनंद है, अनंत एक रस निराकार महासागर है। ओके, तो उसमें स्पंद ब्रह्म, वो भी कोई अलग दूसरी वस्तु नहीं, और उसमें फिर चक्री, तरंग, फैन, बुद्ध, और उसका उत्पत्ति स्थिति लय, वो भी कुछ वस्तु, महासागर महासागर है, महाचिदाकाश महासागर ही महासागर, तो अनंत संपूर्ण महाचिदाकाश महासागर। और उसमें चैतन्य में जो ऐसी स्फूर्ति, स्पंद स्पंद स्पंद, चलन अचलन, स्फुरण स्फुरण, संवेदन असंवेदन, तो दैट इज इल्यूजन। वो कुछ है नहीं, हम हाथ में लो तो निराकार जल ही है, जल में कोई आकार नहीं है, वैसे सूर्य प्रकाश में भी कोई आकार नहीं है। तो उस स्पंद ब्रह्म भी आकार है, इल्यूजन, और स्पंद ब्रह्म में त्रैलोक्य ब्रह्म वो भी आकार है, आभास आकार विकार, नाम रूप उत्पत्ति स्थिति अनेक एक रूप से अलग अलग, लेकिन चिदाकाश एक ही अद्वितीय अनादि अनंत। चिदाकाश में तो कोई भेद नहीं है, चिदाकाश एकमेव अद्वितीय ब्रह्म ने हो नानास्ति किंचन, एक ही अद्वितीय ब्रह्म है, ब्रह्म में अनेक कुछ नहीं है। सर्वम खलविदम ब्रह्म तज्जलन, तो सर्व खरेखर मन वास्तव में तत्वतः सत्यतः ब्रह्म, यह ब्रह्म है, और यह ब्रह्म उत्पत्ति लय भासता है, वो ब्रह्म मात्र, स्पंद ब्रह्म मात्र, और फिर उसमें ये दृश्य ब्रह्म मात्र। नहीं समझ में आता है? तो देखिए कैसा है कि शून्य की कहीं जगह ही नहीं है, क्योंकि सब ब्रह्म है, तो सब केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है, तो शून्य के लिए जगह कहाँ है? ये सारा सूर्यनारायण भगवान का प्रकाश है तो उसमें शून्य ब्रह्म के लिए, स्पंद ब्रह्म या त्रैलोक्य ब्रह्म के लिए जगह ही कहाँ है? आभास ब्रह्म के लिए जगह ही कहाँ? चिदाकाश में आभास ब्रह्म के लिए जगह ही कहाँ है? बिंब में प्रतिबिंब के लिए जगह ही कहाँ है? नहीं समझे?
जो चिदाकाश एक ही अद्वितीय अनादि अनंत में द्वितीय द्वैत के लिए जगह ही कहाँ है? अनादि अनंत में आदि अंत वाले के लिए जगह कहाँ है? तो जो नहीं है वो विकल्प द्वैत, ऐसा भ्रम, जो स्पंद भ्रम, और उसमें ये उत्पत्ति स्थिति लय भ्रम, समझे? तो उसको जो नहीं है उसको गिनना, जो भ्रम को गिनना। और जो ब्रह्म, जो अखंड ब्रह्म है, सगुण ब्रह्म से, स्वयं ब्रह्म से, केवल ब्रह्म, तो उसको नहीं गिनना है। ये कौन सी बुद्धि है? और फिर सब शास्त्रों का अर्थ जानना है। ये क्या जानना है? अरे शास्त्रों को थोड़ी जानना है, गुरु को थोड़ी जानना है। अरे और प्रकाश भी थोड़ी अपने में जानना है, वो तो स्वयं प्रकाश है। महाचिदाकाश स्वयं प्रकाश, अनुभव ज्ञान, तो स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है। स्वयं महाचिदाकाश स्वयं प्रकाश। सदाशिव व्यवस्थित को क्या कहा? ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. તો ચૈતન્ય જે ચૈતન્ય છે એ પોતે જ અનુભવ છે, ચૈતન્ય પોતે જ જ્ઞાન છે. સેલ્ફ લ્યુમિનસ, સેલ્ફ ઇફલ્જન્સ, स्वयं प्रकाश અને स्वसंवेद्य संपूर्ण प्रकाश. तो जो ब्रह्म कुछ नहीं है उसको गिनना है, और जो प्रकाश सब कुछ है उसको, आकाश જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો उसको नहीं गिनना. अनंत सच्चिद आकाश, तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, इसको नहीं गिनना है. और जो कुछ नहीं है, ये मैं हूँ, ये मेरा है, ये तो वर्ल्ड है, ऐसा ये स्त्री है, ये पुरुष है, ये प्रजा है, प्रजा की प्रजा है, ये घर है, ये धन है, ये प्रॉपर्टी है, ये सोना है, ये वाहन है, ये मकान है, दुकान है, ऐसा ऐसा है, ये हम एजुकेटेड है, हमने ये किया, ये कर रहे हैं, ये कर रहे हैं. हम जन्मते जीते हैं, मैं मेरा करते हैं, राग द्वेष करते हैं, बड़ा छोटा बड़ा बुरा भेदाभेद करते हैं और मरते, सुखी दुखी होते हैं. ये क्या है? ये ज्ञान है. ये अरे कल कितना इजी बताया था कि आप 8-10 मन के लकड़ी, 8-10 मन लकड़ी पर सोए हुए. अच्छा, तो ये बात तो फरजियात है कि नहीं? फरजियात. पहलो प्रश्न फरजियात છે. अच्छा, तो અત્યારે એ વાત હકીકત છે 100% સત્ય અને નિસંશય છે કે તમે 8-10 મણ લાકડા પર તમને સોવડાવ્યા છે, તો તમે અત્યારે જોઈ શકો છો. એટલે જે પ્રકાશ છે એ આ દ્રશ્યને જોઈ શકે છે. તમે એ પ્રકાશ, તમે પોતે જ મહાચિદાકાશ છો, કે જે લાકડા નથી, એની ઉપર સુવડાયેલો નથી, ને એને બાળેલો નથી, અને બળેલો નથી. તો અત્યારે જ તમે એવી રીતે જો તમે એ જ પ્રકાશ છો કે જે લાકડા પર સુવાડેલાને જોઈ શકો છો, એ પ્રકાશ પોતે પ્રકાશી શકો છો. એ પ્રકાશમાં એ લાકડાને સુવાડેલો નથી, તો અત્યારે પણ આપ એ જ પ્રકાશ છો, એમાં આ લાકડા પર સુવાડેલો નથી, અને તમે પોતે જ એ પ્રકાશ મહાચિદાકાશ છો. પણ તમે એ લાકડા અને એના પર સુવાડેલો અત્યારે એને તમે તમને માનો છો, એની સાથે તમને આઈડેન્ટિફાઈ કર્યા. તમે પ્રકાશ છો, તમે આ લાકડાને એના પર સુવાડેલો એ અને પછી બળી જતો અને 3.5 રાગ થતો, તો તમે અત્યારે જોઈ શકો છો કે નહીં? ક્લિયર નથી કે? તો એ તમે ક્યાં છો? એ દ્રશ્ય તમે ક્યાં છો? તમે તો પ્રકાશ છો, અને એ દ્રશ્ય છે એ તો એપિયરન્સ છે. એ તમે પ્રકાશમાં કાંઈ થાય છે? માનો કે લાકડા પર એ સુવાડ્યો છે આને, અને પછી બળી ગયો છે અને બળી ગયો છે, તો તમને કંઈ થયું પ્રકાશને? યુ આર ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ. આ આખું જગત છે પ્રલયમાં, સૃષ્ટિમાં ઉત્પન્ન નથી થયું, અને પ્રલય મહાપ્રલયમાં એ લીન થઈ ગયું છે. તો પણ તમે પ્રકાશે જોઈ શકો જ ને, અને એ કાંઈ ખરેખર થાય છે? તમે પ્રકાશમાં એ કાંઈ છે? તમે પોતે એને પ્રકાશો છો ને, એ દ્રશ્યને. એ દ્રશ્ય તમારું, જેમ કે તમે જાગ્રત સ્વપ્નને પ્રકાશો છો કે નહીં? પણ તમે જાગ્રત છો ને, સ્વપ્ન નથી, તો તમે જાગ્રત છો, અને આ સ્વપ્ન પણ નથી, તો તમે જે જાગ્રત છો એ પ્રકાશ છો, અને એ પ્રકાશ મહાચિદાકાશ છો. અહીં સમય હા, એવું જળ ઘાલી ગયું છે ને, બસ હું આ દુઃખી થઈને મરું તો ખરો, બસ અશાંતિ ભોગવીને, પણ હું એમ માનું જ નહીં કે હું પ્રકાશ છું. અરે આટલું બધું અંધારું. બોલો જીતો, બોલો નથી ક્લિયર? આટલું ક્લિયર આ બધી ચોપડીઓમાં, ગુરુઓમાં છે. ગુરુ શેમાં મથે છે? એ આ જે ભ્રમ કાંઈ નથી એમાં મથે છે, અને બોલે છે બ્રહ્મ. બ્રહ્મ બોલે છે ને બ્રહ્મ મથે છે.
અને બ્રહ્મ, હું બ્રહ્મ એમ કહેતું નથી. અખંડ બ્રહ્મ મેં અખંડ બ્રહ્મકાર વૃત્તિ બી નહીં. હે આ સારા સમજતા જ નહીં. કારણ કે એ શબ્દ જ્ઞાનને જ્ઞાન સમજે છે અને પોતાને મગજ શક્તિને શક્તિ સમજે છે. પણ મગજ ભ્રાંતિ છે, એપિયરન્સ છે. મગજ ક્યાં છે? આકાશમાં મગજ છે, ચિદાકાશમાં મગજ છે અને એનું જ એપિયરન્સ મગજ છે, પણ એપિયરન્સ છે. મગજથી તમે ચિદાકાશ નથી જાણતા. તમે ચિદાકાશ એટલે ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, તમે મગજ રૂપી એપિયરન્સને પ્રકાશો છો, પણ તમારામાં તમે પોતે પ્રકાશમાં મગજરૂપી એપિયરન્સ નથી. એટલે તમે મગજને પોતા સાથે આઈડેન્ટિફાઈ કરી બુદ્ધિ કહો, ઇન્ટેલેક્ટ. એટલે તમે હું બુદ્ધિ આઈ એમ ઇન્ટેલેક્ચ્યુઅલ, હું બુદ્ધિજીવી છું. ખલાસ, તમે જડતામાં આવી ગયા. જે પ્રકાશ છે એ જે દ્રશ્ય નથી એ દ્રશ્યની કલ્પના કરે છે, સમજાય છે કે નહીં? અને એ કલ્પનાને પોતાની સાથે જોડે છે અને પોતાને એ માને છે હાલો હું ઊંધું જ છે. તમે સ્વપ્ન જુઓ છો ને સ્વપ્ન પુરુષ બનો છો ને તમારી સ્વપ્ન સૃષ્ટિ જુઓ છો ને તમે માનો છો મારું સ્વપ્ન પુરુષ, મારી સ્વપ્ન સૃષ્ટિ. તમે જાગ્રત જ એ ભાસો છો અને તમે જાગ્રતમાં એ ભાસ કાંઈ નથી. તો એ ભાસી અને તમે જાગ્રત પોતાને ભૂલી એ આવરણ અને એ સ્વપ્નને તમારી સાથે આઈડેન્ટિફાઈ કરી જોડી અને પછી હું આ સ્વપ્ન પુરુષ છું ને આ મારી સ્વપ્ન સૃષ્ટિ છે. સમજાતા? એ કેવો ભ્રમ! પછી કેવો વિવેકી પુરુષ આ અવિવેકીઓની આ એના આરોપ અને એની આ પ્રતીતિ તો કેવો એને દૂર કરી શકે? અમે તો એને કરીએ. વસીટે કીધું છે, અમે ક્યાં કહીએ? કયો વિવેકી પુરુષ અવિવેકીઓએ પોતાના પર, વિવેકીઓની પોતાની ઉપર કરેલી જે આરોપિત પ્રતીતિ, જે ભ્રાંતિ કે આ સામાન્ય માણસ કે સામાન્ય જીવ છે, તો કયો વિવેકી એને દૂર કરી શકે? હવે સમજાય? આ યોગ વાસે તો વાંચવાની, સાંભળવાની ને બોલવાની વસ્તુ નથી. ऐसा है, ऐसी नहीं समझे. आपको समझ में आता है? फिर से आकाश में ये सब रहा है, फिर भी आकाश शून्य है. ऐसी अविवेकियों की प्रतीति को, आरोप उसकी कल्पना को, उसके भ्रम को, उसको अज्ञान को, इग्नोरेंस, उसको अभी तक कोई दूर नहीं कर सका है. तो कौन सा विवेकी पुरुष अपने पर आरोपित की हुई अज्ञानी की जो प्रतीति है उसको दूर करने को समर्थ हो सके? अबे हम तो समर्थ. बोलो जीतू प्रभु, आनसी हजी सत्य संपूर्ण प्रकाश हो तो क्यों? शू प्रकाश है? क्यों ચોખ્ખું છે? ચોખ્ખું આ વાંચવાથી ખબર પડે, ગુરુ કરવાથી ખબર પડે, શાસ્ત્રનો અભ્યાસ કરવાથી ખબર પડે, વ્યાકરણ ભણવાથી ખબર પડે, પ્રસ્થાંતરયી લઘુ ગુરુ ભણવાથી ખબર. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है. महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. और महाचिदाकाश परम कैवल्य, परम शांति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. શું જીતું બોલો? હવે આર પાર ક્લિયર થઈ ગયા જ કે નહીં? હજી હવે ભ્રમ તો હાવ નકામું પડે. મરી ગયા પછી મહાચિદાકાશ ન રહી શકાય. અત્યારે જ મહાચિદાકાશ છે અને કોઈ જન્મ્યું જ નથી. મહાચિદાકાશ જે જન્મ્યું નથી અને કોઈ સ્પંદ ભ્રમ અને કોઈ દ્રશ્ય ભ્રમે જન્મ્યો નથી, એટલે કોઈ જન્મતું નથી, જીવતું નથી, મળતું નથી. અને ચિદાકાશ એકી અદ્વિતીય અનાદિ અનંત. બોલો ક્લિયર થાય? તો અત્યારે જ તમે એક આ આખો ભ્રમ છે એ કાંઈ નથી અને આખું ચિદાકાશ છે એ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે, એવું સીધું નથી. હવે તમે એમ કહેશો કે આખો ભ્રમ કાંઈ નથી અને આમ આ બુદ્ધિ તો મેં સાંભળ્યું, એના પ્રકાશથી અર્થો સાંભળ્યા અને મેં સમજો, મેં જાણ્યું, બરાબર. પણ ખરેખર આમ હું અનુભવથી હું જ એ છું, હું પોતે જ કેવી રીતે? તો તમે બુદ્ધિથી એવું સમજ્યા ખરા કે આખું ચિદાકાશ છે, પ્રકાશ છે અને આખો એમાં ચલન ભ્રમ, જે મહાસાગરમાં હાલવું ધૂલવું જળનું, એ ચલન ભ્રમ ને ચક્રી તરંગ ભીન પરપોટા ભ્રમ ને એના ઉત્પત્તિ લય ભ્રમ. તો આખો મહાસાગર છે અને આખો ચલન ભ્રમ અને આખો જે ચક્રી તરંગ ભીન પરપોટાનો ઉત્પત્તિ લય ભ્રમ કાંઈ નથી. તો આવું તમે સમજ્યા ને બુદ્ધિથી. એટલે તમને એમ થાય કે હું ખરેખર એવી અનુભૂતિપૂર્વક, સાક્ષાત્કાર દર્શનપૂર્વક હું પોતે જ એ છું.
આખો મહાસાગર. એ કેવી રીતે? તો આવી રીતે. તો તમને એવું સમજાણું, આમ ચોખ્ખું પરમચિદાકાશ સાચા ચોખ્ખા ખુલ્લા પણ એવું સમજાણું કે આખો મહાસાગર છે અને આખું હલવું તુલવું અને આખા ચક્રી તરંગ ફેણ પરપોટા અને આખા એના ઉત્પત્તિ લય એ આભાસ કાંઈ નથી. એવું તમે એકદમ ચોખ્ખું જાણ્યું, સાચું ચોખ્ખું જાણ્યું. તો એ જાણનાર પ્રકાશ છે ને, એ તમે પોતે જ કે બીજું કોઈ? એ તમે પોતે જ महाचिदाकाश. जो महाचिदाकाश यह जानता है कि ये सारा अनंत संपूर्ण महाचिदाकाश महासागर है और वो सारा ये जो उसमें जो स्पंद ब्रह्म है वाइब्रेशन, और उसमें सारा ईश्वरमय जीव जगत ब्रह्म है और उसका सृष्टि स्थिति प्रलय ब्रह्म है, वो कुछ नहीं है और सारा अनंत संपूर्ण महाचिदाकाश महासागर है. ऐसा जो प्रकाश से जो प्रकाश ऐसा जो प्रकाशता है, ये प्रकाश ही आप जो प्रकाश ये प्रकाशते हैं कि सारा महाचिदाकाश महासागर है और सारा स्पंद ब्रह्म और चक्री तरंग फैन बुद्धि मन ईश्वर माया जीव जगत ये सब सृष्टि स्थिति प्रलय ब्रह्म कुछ नहीं है. तो ऐसा जो प्रकाश समझ में नहीं, जो भासता है, ऐसा जो जैसे जागृत स्वप्न भासता है तो जागृत है स्वप्न, ऐसा जो प्रकाश वो आप प्रकाश ऐसा जो भासते हैं, आप प्रकाश है ना, उसको ये हुआ ना कि ये अनंत संपूर्ण महाचिदाकाश महासागर है और ये ईश्वर माया जीव जगत है स्पंद ब्रह्म और सृष्टि लय ब्रह्म, तो ये आभास मात्र है, अपियरेंस है, कुछ नहीं है. तो आप प्रकाश, ये प्रकाश आना, तो आप प्रकाश जो ये प्रकाश आ कि महाचिदाकाश रियलिटी दर्शाए, तो ये प्रकाश आप ही महाचिदाकाश है. दूसरा प्रकाश कहाँ है? महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, तो महाचिदाकाश ही प्रकाश है, दूसरा प्रकाश ही नहीं है. सूर्यनारायण भगवान अपने में उसी से स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप उसी से स्वयं सिद्ध है कि सूर्यनारायण भगवान वो सिद्ध होना नहीं है, सूर्यनारायण भगवान सूर्यनारायण भगवान है और इसी से सिद्ध है, वो भी सिद्ध करने कि स्वयं सूर्यनारायण भगवान में रात्रि का अंधकार कुछ नहीं है, वो भी सिद्ध नहीं करना है, वो सहज है. सूर्यनारायण भगवान अपने में सूर्यनारायण भगवान सहज है और सूर्यनारायण भगवान अपने में रात्रि का अंधकार कुछ नहीं है, वो भी एक सहज है ना. तो वैसे महाचिदाकाश अपने में महाचिदाकाश अपने में महाचिदाकाश है, ये भी स्वयं और सहज है. तो उसमें फिर शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं, अविद्या वासना चित्त हम जगत है ही नहीं, ये भी स्वयं सहज है. नहीं समझ, क्लियर नहीं है, ये शाब्दिक और बौद्धिक समझ नहीं है. तो ये परम वास्तविकता है, परम प्रकाश है, परम आनंद है, परम शांति है जो है सर. सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. और ऐसा लगता है हाँ आपको अभ्यास है, आपकी वोकेबुलरी है, आपकी मेमोरी है, आपकी ऑरेटरी है, ये आप बहुत इंटेलिजेंट है, ये ब्रिलियंट है, ऐसा वैसा. नॉट एट ऑल. मैं केवल परमाकाश, मैं परमाकाश परम ज्योति अखंड ज्योति हूँ. आज ही आया यूनिवर्सिटी का पेज, वो बिपिन जोशी रोज भेजते हैं. राजिया है पढ़ा જે વાસનાઓથી રહિત છે, અવિદ્યાઓથી રહિત છે, જે વાસનાઓથી રહિત છે, અવિદ્યાઓથી રહિત છે અને સદા સત્વમાં રહે છે, એવો કોઈ વિરલ પુરુષ પરમ જ્યોતિનું દર્શન કરે છે અને તરત શાંતિ પામે છે. અને અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં એ પરમ જ્યોતિ શૂન્ય જેવી છે. વાંચ્યું? આ શું આવે છે બધું? કોઇન્સિડ યોગાનું योग છે. यहाँ सौगंध विधि हो गया और वहाँ सही आ गया वसीट का. તમારી ચંચળતા ભ્રાંતિ ભલે આને માનવા ન દે અને તમારી શાબ્દિક બૌદ્ધિક સમજ ભલે એમ કે ના સાચું છે, પણ वो आपकी शाब्दिक बुद्धि समझ अंडरस्टैंडिंग सत्य नहीं है. मैं केवल परमाकाश हूँ, ये परम सत्य. વાંચ્યું બરોબર? હવે કોઈ એમ કે આ તો કોઈ પણ બોલી શકે કે આ જે વાક્ય છે તો સૌ બધું સાર આવી ગયો.
આજના આખા પેજમાં છેલ્લો વાક્યનો સારો આખો કે જેનામાં વાસનાઓ, જે વાસનાઓથી રહિત છે, જે અવિદ્યાથી રહિત છે અને જે સત્વમાં રહે છે, સદા સત્વમાં. સત્વનો અર્થ શું થાય ખબર? જે ચિત્ત છે, જેમ કે કપડું બળી ગયું હોય તો એ બળી ગયું હોય તો એનો આકાર ભાસે પણ કપડું ન હોય. એમ ચિત્તનો આકાર ભાસે પણ ચિત્ત ન હોય, સંકલ્પ કલ્પના ન હોય. કારણ કે અવિદ્યા કારણ છે અને એ વાસના ઘટ્ટ બની, અવિદ્યા ઘટ્ટ બનીને વાસના, અને વાસના ઘટ્ટ બનીને ચિત્ત, ચિત્ત ઘટ્ટ બનીને અહમ, અને અહમ ઘટ્ટ બનીને જગત. માયાકાશ ઘટ્ટ બનીને ચિત્તાકાશ, ચિત્તાકાશ ઘટ્ટ બનીને ભૂતાકાશ, અને એ ઘટ્ટ બનીને આ તમને બધું આખું દ્રશ્ય. તો ચિદાકાશ જ છે. આકાશ જ ઘટ્ટ બનીને વરાળ, વરાળ જ ઘટ્ટ બનીને જળ, અને જળ જ ઘટ્ટ બનીને બરફ. પણ એ આકાશ જ છે. એમ ચિદાકાશ જ એવી રીતે આભાસ માત્ર. આકાર છે એ ભ્રમ છે, અને જો ભ્રમ નથી તો આકાર નથી, તો એ બધું ચિદાકાશ જ છે. ચિદાકાશ જ આકારથી માયાકાશ, ચિદાકાશ જ આકારથી ચિત્તાકાશ, અને ચિદાકાશ જ આકારથી ભૂતાકાશ. તો આકાર ભ્રમ નથી તો એ માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ પણ એ ચિદાકાશ છે. આકાશ જ આકાર ભ્રમથી વરાળ, અને આકાશ જ આકાર ભ્રમથી જળ, અને આકાશ જ આકાર ભ્રમથી બરફ. તો આકાર ભ્રમ નથી એટલે વરાળ, જળ, બરફ નથી, આકાશ જ છે. આ બધું ચોપડીમાં, ગુરુમાં, ગુરુ ક્યાં ફાફા મારે. કાંઈ वांधो नहीं, थोड़ा जन्म और ले लो और क्या. अभी यदि आप में भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो याभ्याम विना न पश्यन्ति सिद्धा स्वांतस्थम ईश्वर. श्रद्धा विश्वास रूपी भवानी शंकर को वंदन करता हूँ, जिसके बगैर सिद्धों भी अपने अंतस्थ ईश्वर का दर्शन नहीं कर सकते. सिद्धों नहीं कर सकते तो साली आपकी खेत की मूडली. सिद्धों भी श्रद्धा विश्वास रूपी भगवानी शंकर के बगैर अपने अंतस्थ ईश्वर का दर्शन नहीं कर सकते तो साली आप किस खेत की मूली. खाली चंचलता भ्रांति की पुतली. हम तो ठीक है, हम कबूल है कि हम परमाकाश है, फिर भी फेल है. अब क्योंकि आपका अपीयरेंस का भ्रम रूट है, इतना पक्का है ना, क्या करेंगे. अभी आपका हॉबी जितना है बाकी रहे वो पूरा करो. हॉबी की वासना तो क्या है, जो साइट सीइंग, बाइट सीइंग, खाना पीना, पहनना ओढ़ना, घूमना है. आई एम एजुकेटेड एंड आई एम सो एंड सो है. तुम मुझे नहीं जानते हो, मैं मजे में हूँ. यू आर क्लेवर है, यू आर स्मार्ट. हाँ, कैसे लगते हैं, मैं कैसा लगता हूँ. साला तो इंग्लैंड में जन्मा होता तो ठीक था. ईट ड्रिंक एंड बी मैरी, खाओ पियो और जियो. साला इधर क्या है, ये तो बेचारे गांव के गंवा रहे और गद्दा मजूरी करके दाल रोटी पा के जीते हैं और मरते हैं. रात को सो जाते हैं आकाश के तारे देख देख के. उसको दूसरा कोई गम नहीं. आप तो कितना साइंस फाइंस और रिलीजन और ये सब स्पिरिचुअलिटी. मास्टर है जैकब नन एंड मास्टर ऑफ ऑल. मास्टर ऑफ नन एंड जैकब ऑल. साला क्या करने का. हम तो पहले से ऐसे रहे ही नहीं. ये पूरी कृत्रिमता, औपचारिकता, बिल्कुल नकली, बिल्कुल बनावटी, बिल्कुल होपलेस. कोई टेस्ट नहीं. टेस्टलेस को टेस्ट मानते हैं. और ये टेस्ट रसो वही सह है. परमात्मा परम आनंद स्वरूप है, वो नहीं दिखता है. ब्रह्मानंद ही सत्य है, विषय आनंद असत्य है. इसलिए कोई विषय भोगो, कोई सब कुछ मान लिया, उसको ये प्रकाश में क्या कम पड़ेगा. पैसे कोई सब कुछ मान लिया, उसको प्रकाश में क्या कम पड़ेगा. बस मेरा इतना हुआ, मेरा इतना है, इतना इधर है, इतना इधर है, ऐसा है, वैसा है. क्या है चला. आया तो अकेला आया, जाता है तो अकेला जाता है. आया तो खाली हाथ आया, जाता है तो खाली हाथ जाता है. आया तो नागड़ा पकड़ा आया, जाता है तो नागड़ा पकड़ा जाता है. और आई एम दिस, तो मुझे नहीं पहचानते.
शांतम पापम शांतम माँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। अच्छा, तो ऐसा जो प्रकाश प्रकाशता है, माँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, समझा थे? तो ये विचार वाणी शब्द अर्थ है, ये अपियरेंस है। लेकिन ये अपियरेंस को जो प्रकाशता है वो अपियरेंस नहीं है, वो माँ चिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश है। और उसमें ये अपियरेंस नहीं, माँ चिदाकाश सब कुछ है, ये वृत्ति भी नहीं है, और मैं कुछ नहीं, ये वृत्ति भी नहीं है। नहीं समझे? और वो प्रकाशने वाला प्रकाश जो है, तो मैं केवल अनंत संपूर्ण महाचिदाकाश, मैं स्वयं अनंत पूर्ण परब्रह्म हूँ, स्वप्रकाश। मैं केवल परब्रह्म अखंड सच्चिदानंद हूँ, मैं केवल अखंड ज्योति स्वरूप परमात्मा हूँ, मैं अमाप सच्चिदानंद घन परमाकाश हूँ, मैं प्रकाश हूँ, आई एम लाइट। तो एक्चुअली लाइव माने नॉट अपीयरेंस लाइव, लाइट लाइव इज रियल लाइव, अपीयरेंस लाइव इज डेथ, क्योंकि अपीयरेंस इज नथिंग। तो अपीयरेंस लाइव इज नथिंग। स्वप्न पुरुष जीता है, ऐसा कहना हुआ। स्वप्न जीवंत है, लाइव है, ऐसा हुआ। तो आपका अपीयरेंस में जो हॉबी है वो डेड का है, हॉबी है, डेड का हॉबी है, क्योंकि अपीयरेंस कुछ नहीं, इल्यूजन और भ्रम है। बोलो क्या कहना है? क्लियर होता है क्या? होता है? कैसा आया आज? वसीर ने सही मार दिया ना कि भाई सौगंध विधि कंप्लीट। बोलो जितु प्रो, ऐसा लगता है कि सौगंध विधि 100% सत्र नहीं, निसंशय, ऐसा कोई तर्क संशय शंका। तो गीता में कृष्ण ने कहा संशय आत्मा विनश्यति, उसको इलोक में भी शांति नहीं, परलोक में भी शांति नहीं। और कुछ में अपने ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति, अपना ही अनंत पूर्ण स्वरूप, अपना ही अजर अमर स्वरूप, अपना ही अखंड सच्चिदानंद स्वरूप, उसमें संशय। ये सारा कचरा कुछ नहीं है, तो वो सब कुछ, ये मैं सब कुछ, वो सब कुछ है, वो कुछ नहीं, और सब कुछ नहीं है, वो सब कुछ है। ये उल्टी खोपड़ी वाला, इसको कौन सुने? फिर से ये आकाश में इतना सब रहा है, तो अविवेकियों की ये आरोप की प्रतीति कि आकाश शून्य है, वो अभी तक है, चालू है। तो कोई विवेकी जो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है, तो कोई अविवेकी की आरोप की प्रतीति, वो कौन सा विवेकी वो आरोप की प्रतीति को दूर करने के लिए समर्थ हो सके? कौन सा? वसीठ ने राह देखी और हम आ गए, है दूर कर सकता है। कौन सा विवेकी? वसीठ ने ऐसा प्रश्न रखा, ये क्वेरी नहीं है, ये रियलिटी है। ये कौन सा विवेकी पुरुष ये अविवेकी की ये आरोपित प्रतीति, विवेकी पर आरोपित प्रतीति के सामान्य मनुष्य ये सामान्य जीव है, तो उसको दूर करने को समर्थ हो। हाँ, वही बीड़ा झड़पा हमने। बीड़ू झड़प्યું એટલે શું? જીતુ બ્રો એમ કે સીતાએ જનકે એમ કીધું કે ભાઈ જે આ ધનુષને ઉપાડી શકે ને એની પર પણજ ચડાવી શકે, તો એને આ સ્વયંવરમાં સીતા એને સ્વયંવર તરીકે સ્વીકારે. બીડું ઝડપ્યું રામે, બીડું ઝડપ્યું એટલે આને શું કહેવાય? જનકે શું મૂક્યું કહેવાય? એને શરત કન્ડિશન. આ શરત છે કે આ ધનુષ જે ઉપાડે અને એની તો રામે ઉપાડ્યું ખરું અને પણજ તોડી નાખી. એ તો ધનુષે નથી, પણજ નથી. કોઈ રામે નથી ને કોઈ સીતાય નથી. मैं परमाकाश अनंत अखंड अभेद ही हूँ. मैं परमाकाश महातत्व महासामान्य ही हूँ. मैं परमाकाश परम कैवल्य परम शांति हूँ. मैं परमाकाश केवल अनंत तेज घन हूँ. मैं परमाकाश अमाप सच्चिदानंद घन हूँ.
મેં સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એટલે બીડું ઝડપવા પણ જ નથી. કેમ? કારણ કે અજ્ઞાન જ નથી, એટલે અજ્ઞાની જ નથી, અને આકાશે નથી, અને આકાશ પરનો આરોપ કે શૂન્ય છે એ પણ નથી, અને આકાશને જે વસ્તુઓથી ભરપૂર કીધી એ વસ્તુઓ જ નથી. અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે અનંત સૃષ્ટિ લે, અને મેં કેવલ પરમાકાશ, મેં પરમાકાશ કેવલ અનંત તેજ ઘન હું. નહીં સમજે? લ્યો હવે આ ચોપડીમાંથી કાઢો. ક્યાં આકાશ શૂન્ય છે કે પૂર્ણ છે એ ક્યાં કરવાનું છે? આકાશમાં બીજું બધું છે, અનંત કોટી શૂન્યવાસ, અનંત કોટી મહાકલ્પો, અશ્વતો, અવિદ્યાવાસના ચિત્તમ જગત, અને આ બધું છે. એવો કોઈ આરોપ કરનારો ક્યાં છે? અજ્ઞાની. અજ્ઞાની ક્યાં છે? આરોપ ક્યાં છે? અને આકાશ જ ક્યાં છે? માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, કારણ સૂક્ષ્મ સ્થૂળ, 3 આરોપો. એ તો વસીર કહે છે મેં સમજાવવા, અજ્ઞાનીને સમજાવવા કીધું છે, બાકી આ કાંઈ નથી. ચિત્તાકાશે નથી, ભૂતાકાશે નથી, માયાકાશે નથી, અને આ બધું કેવલ અનંત શુદ્ધ ચિદાકાશ હી હૈ. અને હું આ વસીટ નથી, હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તું રામ નથી, તું અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ દ્રશ્ય, આ જગત નથી, અને અનંત શુદ્ધ ચિદાકાશ જો હૈ સો હૈ. અહીંયા આ પાછું તમને નહીં ખ્યાલ આવ્યું એ ક્યાં કાંઈ છે જ નહીં કરવાનું, એટલે બીડું ઝડપ પણ નથી. એટલે એમણે જે શરત મૂકી છે એ શરત કંઈક પાર પાડવાની નથી. નહીં સમજાતું? કાંઈ છે જ નહીં. परम चिदाकाश, परम ज्योति, अगण ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. आकाश को भी शून्य ऐसा कहना भी नहीं है, पूर्ण ऐसा भी कहना नहीं है, क्योंकि भूताकाश है ही नहीं, और उसका सूक्ष्म चित्ताकाश भी है नहीं, उसका कारण मायाकाश भी है ही नहीं, और सारा का सारा चिदाकाश ही चिदाकाश है. सारा अनंत प्रकाश ही सारा अनंत प्रकाश. आखो अनंत प्रकाश ज, आखो अनंत પ્રકાશ. ક્લિયર થાય? હવે આ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ અમે તો ઘણું બતાડ્યું, પ્રકાશથી તમને ઘણું બતાડ્યું, પણ તમે આ પકડી રાખો છો. એવું રૂઢ થઈ ગયું ભ્રમ કે હું આ જ છું, હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું. એમ આ અમે પુરુષ સ્ત્રી છીએ, આ અમારી પ્રજા છે, પ્રજાની પ્રજા છે, અમારું ઘર છે, અમારું ધન છે, અમારી પ્રોપર્ટી છે, અમારું આવો આચાર વિચાર, આહાર વિહાર છે, અમે આવું ખાઈએ પીએ છીએ, જીવીએ છીએ, આવું આમ પહેરીએ ઓઢીએ છીએ, અને આવું બધું અમારા આ અદ્યતન ભૌતિક વિજ્ઞાને શોધેલા જે અદ્યતન ભૌતિક સુખ સગવડના સાધન છે. અમે એજ્યુકેટેડ છીએ, શિક્ષિત છીએ, અને અમે કમાઈએ છીએ, નોકરી ધંધા કરીએ છીએ, પૈસા ભેગા થાય છે, વાપરીએ છીએ, ખાઈએ પીને મજા કરીએ, અને બધું અમે જ્ઞાન વિજ્ઞાન બધું જગતના બધા ક્ષેત્રોનું બધું જાણીએ છીએ. વોટ ઇઝ ઓલ ધીસ? વોટ ઇઝ નોનસેન્સ? આમ તો થતું જ નથી કે આ મહા ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. તો આમાં જન્મ નામની કોઈ વસ્તુ જ નથી. એટલે એની સાથે જીવન કે મરણ પણ નથી. જન્મ ન હોય એના જીવન મરણ ન હોય, અને એ બ્રહ્મ માત્ર આ આખું સૃષ્ટિરૂપી, સૃષ્ટિથી પ્રલયરૂપી બ્રહ્મ પાસે છે. તો એ પણ એમાં કાંઈ નથી. આખું જે આકાશ છે એ પરમાકાશ છે, જે અનંત અખંડ અભેદ છે, જે તુર્યાતીત છે, અને જે સ્વસંવેદ, જેનું સહજ નિર્વિકલ્પ છે, જે અપરિચ્છિન્ન છે, જે અનંત અખંડ અભેદ છે, જે અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છે, જે નિરંજન નિરાકાર નિર્વિકાર છે, જે પરમ કૈવલ્ય પરમ શાંતિ છે. સમજાય છે? તો એ તો પોતામાં ઉત્પન્ન થતું જ નથી, અને એ તો પોતામાં પોતે જ છે. કોઈ જગ્યા નથી. રજ જેટલું પણ બીજી જગ્યા નથી, અને રજ જેટલી પણ બીજી વસ્તુ નથી. એવું केवल अखंड ज्योति स्वरूप परमात्मा ही है, केवल परब्रह्म अखंड सच्चिदानंद ही है. तो उसमें तो ये सब क्या है? अमाप सच्चिदानंद घन परमाकाश ही है. એમાં આ બધું શું છે એ તમને સમજાયું જ નથી. તમારા એ 5 જ્ઞાનેન્દ્રિયો અને મનનો ભ્રમ છે, અને 5 ઇન્દ્રિયોનો વિષય ભોગવો. આ શ્રોત્ર ચક્ષુ સ્પર્શ રસના ગ્રહણ, આ મન, અને 5 શબ્દ સ્પર્શ ગણ. કૃષ્ણ કહે છે ગીતામાં, શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते। उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसा। कौन देखता है और कौन नहीं देखता है? यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं, है ना। यतन्तो यत्नशील योगी अपने आत्मा में ही परम चिदाकाश परम ज्योति अखंड ज्योति को स्थित देखता है। यतन्तो योगिनश्चैनं पश्यन्ति आत्मनि अवस्थितम् यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः। प्रयत्नशील फिर भी अकृतात्मान मलिन चित्त इसको अपने आत्मा में नहीं देख सकता है। नहीं, ये नहीं, वो तो कहा श्रद्धावान लभते ज्ञानम तत्पर संयतेन्द्रिय, है ना। ज्ञानम लब्ध्वा परम शांति में अचिरेणाधिगच्छति। श्रद्धा, तत्परता, संयतेन्द्रिय है, जिसने इंद्रिय मन को जीता, हमारे जिसका इंद्रिय मन बालक कैसा है, निर्मल। रामकृष्ण परमहंस कहते हैं ना, 5 साल के अंदर का बालक भगवान का रूप है, उसमें स्त्री पुरुष का भेद ज्ञान नहीं है, तो उसको बोलते हैं ऐसा, है ना। शम दम विवेक वैराग्य शम। ये तो साला बूढ़ा बूढ़ी मरता है तब तक गंदी गटर के बस गंदे भोगों के कीड़े कुत्ते गधे। कहाँ से प्रकाश मालूम होगा, कहाँ से? नहीं क्लियर है? नेकेड ट्रूथ ओपन सीक्रेट, नग्न सत्य खुला रहस्य। जिसको सही सही कि राम ने कहा मुझे सब क्यों दिखता है, मुझे इसमें कुछ सार नहीं लगता है, ये सारा एग्जिस्टेंस, अपीयरेंस एग्जिस्टेंस, भ्रांत एग्जिस्टेंस, भ्रांत अस्तित्व, स्वप्न जैसा, मृगजल जैसा, मिथ्या, नाशवंत, असत, असार, दुख, ये राज्य भोग लक्ष्मी, એને પૂરા એમાં રામ, ये माता पिता, ये राजा भोग लक्ष्मी, ये अहमन वासना, ये जीव जगत दृष्टादृश्य, ये पंचभूत, ये मुझे क्यों दिखता है, इसमें मुझे कुछ सार नहीं लगता, इसमें मुझे कुछ नहीं चाहिए, मुझे मेरे परम पद में पूर्ण विश्रांति चाहिए। ऐसा कौन है बंदा मक्कम? बोलने तो बोल देगा मैं ये नहीं हूँ, मैं परमात्मा हूँ, तो हो गया। ऐसा है। चलो एक बार देख ले, आकाश में सब कुछ है, अरे आकाश ही नहीं है और सब कुछ भी नहीं है, पूर्ण भी नहीं है, शून्य भी नहीं है और पूर्ण भी नहीं है, और सारा अनंत संपूर्ण महाचैतन्य प्रकाश है। अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, है ना। अहंकार का भ्रम भी कुछ नहीं है और दृश्य का भ्रम भी कुछ नहीं है, जन्म मरण सुख दुख का भ्रम भी कुछ नहीं है, मैं तो मेरा तेरा का भ्रम भी कुछ नहीं है, राग द्वेष का भ्रम भी कुछ नहीं है, बड़ा छोटा भला बुरा का भ्रम भी कुछ नहीं है, स्त्री पुरुष का भ्रम भी कुछ नहीं है, और ये सारा देखा देखी चर्चा चर्ची, ये ऐसा है तो मैं ऐसा करूँ, ये ऐसा तो मैं ऐसा करूँ, ये सुख दुख का भ्रम भी कुछ नहीं। और आकाश जैसा, आकाश जेवो आखो अनंत चैतन्य प्रकाश से, यही सब कुछ ऐसे सेवा करनी है कि नहीं। अब ये पढ़ेंगे तो ऐसा लगेगा हाँ तो आकाश पूर्ण है, वो अभिव्यक्तियों की आरोप की प्रतीति है कि आकाश शून्य है, लेकिन आकाश पूर्ण, तो आकाश भी पूर्ण नहीं, आकाश नहीं है, आकाश से पर परमाकाश है, और वो परमाकाश मैं केवल परमाकाश हूँ, मैं परमाकाश केवल अनंत तेज घन हूँ, है कि नहीं। મને જેમાં જે વાસનાઓથી રહિત છે, અવિદ્યાઓથી રહિત છે, સદા સત્વમાં રહે છે, એવું કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિને દેખે છે, એવો છે ને શબ્દ। અજ્ઞાનીઓની દ્રષ્ટિઓમાં એ પરમ જ્યોતિ શૂન્ય જેવી છે, એવું છે ને। એ પરમ જ્યોતિ અજ્ઞાનીઓની દ્રષ્ટિઓમાં શૂન્ય જેવી, કેવું આવી ગયું?
હવે એવું થયું પ્રશ્ન કે કેવી રીતે ઓળખશો? ધારો કે તમારી સામે વસીઠ આવી જાય તો રામે તો કીધું, એ પોતે પરિપક્વ થયા, મેચ્યોર થયા, એટલે એને કીધું ઓળખીને કે હે પરમચિદાકાશ વસીઠ મુનિ. તો તમારી સામે વસીઠ આવી જાય તો તમે તો અજ્ઞાનથી એ પરમ જ્યોતિ તો તમારી દ્રષ્ટિમાં તો શૂન્ય જેવી છે. એ તો જે વાસનાઓથી રહિત છે, અવિદ્યાઓથી રહિત છે, સદા સત્વમાં રહે છે, કે એટલે જેનું ચિત્ત જ ગલિત થઈ ગયું છે. जिसका चित्त नहीं रहा है संकल्प कल्पना, अविद्या वासना चित्त हम जगत है ही नहीं, तो फिर और ऐसा कोई विरल पुरुष परम ज्योति को देखता है और तुरंत शांति को पाता है, शांति में रहे. અને અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં એ પરમ જ્યોતિ શૂન્ય જેવી છે. ક્યાં છે? કોણે જોયું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, अखंड ज्योति कोने जो? तो तुम्हारी सामने वसीठ आ जाए, आपके सामने खुद वसीठ, खुद परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति आ जाए, तो कौन से लक्षण से आप जैसे राम ने पहचाना, तो उतना परिपक्व, उसका वैराग्य, उसका मुमुक्षत्व तो उतना तो है नहीं. तो आपको मिनिमम कितना 0.01% भी कितना पहचान सकते हैं? आप तो ऐसा बोलेंगे ये तो मानस ऐसा मानस है, सबके जैसा है, हमारे जैसा ही है, और ये तो कोई भी अभ्यास से भी बोल सकता है. ना अज्ञानी के जिसकी दृष्टि में ये परम ज्योति शून्य जैसी है, तो वो उसको कौन से लक्षण का थोड़ी भी प्रतीति होगी? बोलो जी तो बोलो. तो બધા બોલવો, શબ્દો સાંભળ્યા એટલે બધા બોલી શકે ને. પ્રેક્ટિકલ વાસ્તવમાં હોવું જોઈએ ને, ચંચળ દરમિયાનથી ન હોય. હા, શું એના સાનિધ્ય માત્રથી શાંતિ અનુભવાય છે એમ રમણ મહર્ષિનું કહેવું છે. બીજું પરમ નિર્માતા અને પરમ શીતળતા, જે પ્રહલાદનું જે દ્રષ્ટાંત છે કે પ્રહલાદ ચક્રવર્તી હતા છતાં ત્યાં અવધૂત ત્યાં શાંત છે, તો એમને જોઈને એમ થાય છે. એવી રીતે બુદ્ધ પાસે પેલા આવ્યા છે બધા, તો બુદ્ધને જોઈને પણ એ શાંતિ પામે છે. અશોક છે કે પછી અજાશત્રુ છે ને એ બધા શાંતિ પામે. બોલો, તમારામાં ચંચળતા ભ્રાંતિ છે, દેહાધ્યાસ છે, હું આ સ્ત્રી છું કે હું આ પુરુષ છું, અમારો પ્રજા છે, પ્રજાની પ્રજા છે, ઘર છે, ધન છે, અમારું ફેમિલી છે, રિલેટિવ્સ છે, અમારા લેનદેન છે, સંસાર વ્યવહાર રચ્યા પચ્યા રહીએ છીએ રાત દિવસ, અમારે પૈસાનો ભોગો જ અંદરથી વાસના બધી સર્વસ્વ છે. तो पण कदाच वसीठ तुम्हारी सामने आवी जाए, आप तो उसको वसीठ ही देखते हैं कि मनुष्य ही है, सामान्य मनुष्य है. तो भी ऐसा कोई सबसे अलग कोई लक्षण उसका दिखेगा? सब में जो लक्षण है कि भाई पुरुष शरीर हो तो स्त्री शरीर चाहिए, स्त्री शरीर है तो पुरुष शरीर चाहिए, फिर प्रजा चाहिए, फिर घर चाहिए, फिर धन चाहिए, फिर सोना चाहिए, फिर वाहन चाहिए, फिर सब अद्यतन विज्ञान ने शोधी हुई भौतिक सुख सगुण की भौतिकता विलासिता की सब चीज वस्तु चाहिए, और वो सब जो कम ज़्यादा जितने भी जिसके पास है ना, तो वो चंचलता भ्रांति में, वासना भ्रांति में आप रहे हैं. अवमन वासना भ्रांति, गुलामी में सुख भ्रांति, आप उसमें रहे हैं. और वसीठ आ गए, भले आपने योग वसीठ पढ़ा है, सुना है, सोचा है, समझा है, जाना है, और उसके अर्थ से भी जाना है और मर्मार्थ से भी जाना है, प्रकाश से भी सुना है जाना, लेकिन ये वसीठ मुनि है तो ये वसीठ मुनि नहीं है. ये आखो प्रकाश है અને આખો આભાસ નથી. એમાં પોતે પોતાનો આભાસ નથી, કોઈ આભાસ નથી. આકાશથી પૃથ્વી કોઈ આભાસ નથી. ઈશ્વરથી મિટ્ટીની રજ, તણકડું કે ચીટી કીડી કોઈ આભાસ નથી. આખો આભાસ નથી અને પોતે આખો પ્રકાશ છે અને આખો આભાસ નથી. એ સારું, એ તો એની અંદરની વસ્તુ છે. આખા પ્રકાશની અંદર પોતે આખો પ્રકાશ છે, પણ આખા આભાસ ભ્રમથી રહેલો હું આ છું, એને કેવી રીતે ઓળખે કે આ આખો પ્રકાશ છે અને આખો આભાસ નથી? એમાં એ વસીટે નથી ને એમાં હું નથી, કોઈ નથી, કાંઈ નથી. क्रिएटर क्रिएशन, सर्जनर सर्जन कोई नहीं है, कुछ नहीं, कुछ होता नहीं. कितना 0.01 भी कुछ लाइट होती है, कुछ झांकी, कुछ प्रतीति होती है.
बोलने में तो आप पावर था, वो तो हमको मालूम है. એવા સંતને કીધું હતું આજે અમને કાલે સંત પદાર્થ આવે છે ને એટલે કાલ રાતે અમને કીધું હતું કે આ જે જ્ઞાન છે એ અંદરનું છે, એટલે અંદરનું એટલે અંતઃકરણનું નહીં. આ જ્ઞાન છે અંદરનું છે, દાગ વગરનું છે, સૂર્યનારાયણ શેના ભગવાન વગરનું છે? દાગ વગરનું, સૂર્યનારાયણ ભગવાન જેવું. એટલે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ એટલે સૂર્યનારાયણમાં દાગ નથી એવો પ્રકાશ છે. એટલે કાલ રાતે મેં કીધું હતું, આજે સવારે હું કીધું આ દેહ નથી, પ્રકાશ છે. હવે જન્મ નથી, મુક્ત છે. એમણે પોતે કીધું. એમને પોતે એમના શબ્દો. આ દેહ નથી, પ્રકાશ છે, પ્રકાશ જ છે, દેહ નથી. અને હવે જન્મ નથી, મોક્ષ જ છે. તો તમે એને પરમાકાશનું વચનામૃત બતાડ્યું હતું? પરમાત્મા સત્તા પ્રકાશ કીધું હતું આપને. પરમાકાશનું વચનામૃત બતાડ્યું હતું આપણું લાસ્ટ? આ બતાવ્યું હતું. મેં કેવલ પરમાકાશ હું, કોઈ એણે વાંચ્યું હતું? એ શું બોલ્યા? એટલે એક પ્રકાશ જ છે એમ કહો, બીજું કશું ને છેલ્લું એટલે નથી, હોય જન્મ નથી. હરિપ્રસાદ સ્વામી એવું બોલેલા સાંભળ્યું કે યોગા અવતાર છે. અવતાર ક્યાં છે? એટલે એનો ભાવ એવો હતો કે પરમાત્મા છે, પણ એને શબ્દ એવી રીતે ભાવ્યો પણ કે અહીંયા ઠરી જવાય છે. એને ભાવ હતો સંપૂર્ણ, સરળ હતા. એ સંપૂર્ણ ભગવાનના માણસ જ હતા, હસતા જ હંમેશા આનંદમાં. એનામાં એ કે બીજે બધે અધ્યસ્થનું જ છે, હા યસ. અહીંયા જ અધિષ્ઠાનનું પ્રકાશ છે એવું બોલતા. એટલે તમે પૂછ્યું હતું કે એ બોલ્યા હતા? ના એટલે હે? તમે પૂછ્યું હતું કાલે રાત્રે? કાલ રાતે અમે ગયા પછી અમે કીધું કેમ કે પ્રકાશ આજે પ્રકાશ પૂછતું હતું એટલે એમને એવું કીધું એમ. રાત્રે હા રાત્રે રાત્રે શું કીધું? રાત્રે પ્રસાદ લીધા પછી કે આ જ્ઞાન છે એમ. આ જ્ઞાન અંદરનું એટલે કે અંતઃકરણનું નહીં એમ. એટલે એ દાગ વગરનું સૂર્યનારાયણ ભગવાન જેવું. એટલે સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશનો કોઈ દાગ નથી હોતો એવું એમ. અને સવારે પ્રકાશ છે ને સવારે એવું કીધું દેહ નથી, પ્રકાશ જ છે અને છેલ્લું જ છે હવે મોક્ષ છે. જે પેલું વસિષ્ઠ રામને કીધું એ વિતરાગ પુરુષનો છેલ્લો જન્મ છે યોગાસન. ચલો જે નવા આવ્યા એને વચનામૃત દઈ દે ને બધાને પ્રસાદ દઈ દે. એમાં કઈ પોઈન્ટ જીરોને હાથમાં લાગે એવું નથી. બહુ મોટા મોટું તમે અનંત અને શુદ્ધ અને સૂક્ષ્મ નિરંજન નિરાકાર નિર્વિકાર અને બધે ભરપૂર ઘન અખંડ એક આકાશ જોઈ શકો. છેલ્લું દર્શન સૌથી ટોચનું તમારું દર્શન એક આકાશ હોઈ શકે. કારણ કે પરમ એમ કીધું અજ્ઞાનીની દ્રષ્ટિમાં એ પરમ જ્યોતિ શૂન્ય જેવી. તો પછી કારણ કે એ આ દ્રષ્ટિનો વિષય જ નથી. આની પાસે તો આ જ છે સાધન અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિય. એટલે એનાથી તો એને આ જ દેખાય પંચભૂત ને દ્રષ્ટાદ્રષ્ય જીવ જગત અને જન્મ જીવન મૃત્યુ ને હું મારું ને આ રાગ દ્વેષ ને બડા છોટા બડા બડા દેખા દેખી ચર્ચા ચર્ચા આ રાજ્ય ભોગો લક્ષ્મી બીજું શું દેખાય. એટલે એના માટે એક અનુમાન જેવું જ થાય પરમાકાશ પરમ ચિદાકાશ એવું ના થાય. એમ જેવી રીતે જાગ્રતને માટે સ્વપ્ન કેવું હોય તો એવું સ્વપ્નશીલને માટે જાગ્રત એવું. જેમ ચિદાકાશ છે એની માટે જેમ આભાસ કાંઈ નથી તો જેવી રીતે સ્વપ્નવાળા માટે જાગ્રત કાંઈ નથી એમ આભાસવાળા માટે ચિદાકાશ કાંઈ નથી. એવું થાય ને જે તો કહું કે કાંઈ છે કાંઈ ભાસ થાય એમ. એ શું કીધું ખ્યાલ ના આવ્યો.
સંપૂર્ણ શાંતિ રહેલી જ છે અને પરમ શાંતિ. પણ દ્વૈત ભ્રમ જેવું નથી કે શાંતિ પણ છે ને અશાંતિ પણ છે, એટલે ચિદાકાશ પણ છે ને આભાસ પણ છે, એવું દ્વૈત ભ્રમ નથી. એ કેવી રીતે? કારણ કે આપણે દ્વૈત ભ્રમ રહ્યા હોય, આપણા પંચભૂતને, જીવ જગતને, સ્ત્રી પુરુષને, ઘરને, ધનને, પ્રજાને, હું મારું ને બધું આપણને ગમે છે ને ભાવે છે ને આ બધું સમજે. આપણી આ જે લાઈફસ્ટાઈલ છે, આવું જીવવાનું, પહેરવા ઓઢવાનું, હરવા ફરવાનું, આપણા મોજ શોખ, ભોગ વિલાસ, મનોરંજન, એન્ટરટેનમેન્ટ, તો આ બધું દ્વૈત ભ્રમ નથી. પણ એ તો એને સાંભળ્યું એટલે બોલી શકે. એટલે એનો અર્થ એમ કે વસીટ એકલા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને આપણે તો અજ્ઞાની જ છીએ. તો આ તો રાખીએ છીએ તો આવ્યું ને. એટલે દ્વૈત ભ્રમ તો આવ્યો ને. અમે ભ્રમ રાખીએ છીએ એટલે અમે પેલા આ છીએ ભ્રમ પહેલાં આવે, પછી વસીઠ એમ કે ભ્રમ છે એવું અમે ભ્રમ રાખીએ છીએ, એ પછી આવે. પેલો અમે આ ભ્રમ છીએ એવું પહેલાં આવે, પછી અમે ભ્રમ રાખીએ છીએ આવે. તે તો રૂઢ થઈ ગયું છે. એટલે હવે તો આ જન્મે નહીં તો થોડા જન્મ લેવા પડે. પણ કે સત્સંગ કદી નિષ્ફળ જતો નથી, એ 100% સત્રની નિસંશય. એટલે એટલું થાય કે આપણે રામકૃષ્ણ પરમહંસને પેલા એમને જે સાંભળનારા કીધું કે અમને તો આ થતું નથી, તો કે સાંભળી રાખેલું સારું, પછી જ્યારે આવે ને ત્યારે ખ્યાલ આવે બરાબર આ સાચું છે. એમ જ્યારે ખબર પડે ને કે આ ખોટું છે, આ કાંઈ નથી, અને ખબર પડે ને કે આ જ સાચું છે, ત્યારે પછી એમ સાંભળેલું ત્યારે આવે કે બરાબર છે, સાંભળેલું સાચું છે. હે કન્ફર્મ થાય. કેમ કે અત્યારે આમાં સુખ લાગતું હોય, સાર લાગતું હોય, સત્ય લાગતું હોય, આપણું લાગતું હોય, હું મારું લાગતું હોય, અને આપણે મજામાં છે, પૈસાને ભોગવો સાચા છે એવું લાગતું હોય. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને મન છે ને 5 વિષયો છે, શબ્દ સ્પર્શ પ્રસંગ, આ પંચભૂત છે ને એમાં આપણા જીવ છે, આ બધા જીવો છે, અનંત યોની જન્મ જાતિના જીવો છે, જન્મે છે, જીવે છે, હું મારું કરે છે, રાગદ્વેષ કરે છે, સુખી દુઃખી થાય છે, મરી જાય. તો અત્યારે તો હવે આપણને જન્મ પહેલાંની ખબર નથી, મરણ પછીની ખબર નથી, તો અત્યારે તો સુખેથી જીવીએ એવી જે એવું સ્ટેન્ડ લીધું છે, એ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. અને આ છે એ ઇન્ફિનિટ એબ્સોલ્યુટ અનડિફરન્શિએટ સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત સંપૂર્ણ અભેદ परम दिव्य प्रकाश है कि नहीं? जो है सो है ना, इसमें इसका कोई विकल्प नहीं है. महाचिदा का स्वसमित सहज निर्विकल्प, महाचिदा का कैवल्य अनिशुद्धार्थ ट्रांसेंडेंस. तो પછી થોડો જન્મ લેવા પડે. ભગવાને કીધું કે દરેકનામાં આત્મામાં રહેલો, દરેકનામાં જે આત્મા રહેલો એ સત્ય સત્યને અને અસત્ય અસત્યને જાણે. તો આ પ્રકાશ એવો છે ને કે આ પ્રકાશની જે અંદર જે સ્થૂળ સૂક્ષ્મ કારણનું જે આખું બધું ભ્રાંતિ રહેલી હોય ને એની સીધું વહેતી ને અંદર ચોખ્ખું સ્પષ્ટ અનુભવ થાય કે આ સંપૂર્ણ સત્ય છે અને આ બધું મિથ્યા છે, કશું છે નહીં, પ્રકાશ જ છે, એવું સંપૂર્ણ અનુભવ. એવું આમ જરા
આમ જ્યારે બધું શરીર મન ને બધું સ્વાસ્થ્ય ને બધું સારું ને ત્યારે ન થાય, પણ જ્યારે મરવાનું થયો હોય ને ત્યારે થાય. આમ જેમ ખાઈ પીને મજામાં રહેતો ત્યાં આપણે ખાઈએ છીએ, પીએ છીએ, મજા કરીએ છીએ, જોઈએ છીએ, જાણીએ છીએ, હરીએ ફરીએ છીએ. તો ત્યાં સુધી મરવાનું થયું ને એ ગયો તો સાલા આ બધું ખોટું મિથ્યા. નાંડ્યા પછીનું ડાપણ. ખબર પડતી હોય ને પાછું એમ જ મર્યા કરતો હોય. એ તો પ્રકાશ છે. ફૂલ પ્રકાશ. હે? ફૂલ પ્રકાશ. એટલે જતા જતા બોલે કઈ સૂર્યકાંત પ્રભુનો ભાઈ રાજુ પ્રભુ. ત્યાં ફોન કર્યો હતો તારા માટે. એટલે આ છે એટલે એનું બધું રમકડા એના સરળ છે, અભ્યાસ છે, સંસ્કાર છે. એટલે મને એવું કીધેલું કે રમણ મહર્ષિનું ખૂબ વાંચતું હતો. સ્વામીના તત્વબોધથી આ રમણ મહર્ષિ બોલ્યા ગયા. રમણ મહર્ષિ મેં વાંચ્યું છે સાઉથમાં. સાઉથનું શરીર છે એટલે રમણ મહર્ષિ તો વાંચ્યા જ રમણ મહર્ષિનો અભ્યાસ કર્યો છે. મેં ત્યાં સ્વામીજી પાસેથી રમણ મહર્ષિ એકદમ ભૂલા છે એટલે રમણ મહર્ષિ ક્યાંથી ભૂલા સમજદાર કોઈ ઈશારા પ્રાપ્ત સમજીને કાનને ગધેડા એકદમ અભ્યાસી છે નહીં એમાં આપણું રમકડું છે. પ્રભુએ ત્યાં ગયેલા જ હતા. છેલ્લે અમને એવું કીધું જો હે સો હે. છેલ્લે આ કીધું દેહ નથી પ્રકાશ છે. છેલ્લો જન્મ છે મુક્ત જો હે વો હે કીધું એટલે મેં કીધું જો હે સો હે. એટલે પરમ પિતા તો પણ આ એક નહીં. સવારે એમ કીધું કે હું આ નથી, હું પરમાત્મા નહીં. તો બરાબર પરમાત્મા એમ સાચું જ છે. પરમાત્મા જ છે. આ તો પછી હું આ નથી પછી પરમાત્મા જ રહ્યું ને. એ તો શક્ય જ નથી. અરે એ તો જે હોય તે હોય પ્રભુ. બધું જ છે ને જે પરમાત્મા. વાસના બધું હોય તે પછી એક જ ના એ પરમાત્મા છે. હા? સેવા की जरूरत नहीं. सेवा तो केम सेवा છે ને પૂરતું आपकी सेवा कि आप परम पिता सब परम पिता का परम सत्य अपन देते हैं. आप भी परम पिता का परम सत्य अपन देती है. इसकी बड़ी कोई इससे बड़ी कोई सेवा है. लेकिन आपको बीच में ऐसा छोटी छोटी बातें
वो कहाँ भागते डॉलर बोलते कि वहाँ वो खूब देखते हैं वो तो इधर ही फ्लाइट में तो एक दिन में आ जाते हैं जैसे आप है कि नहीं एक घंटे दो डेढ़ घंटे में आएंगे आप फोन करेंगे तो आपको ला देंगे क्या रमणपुर तैयार है आप तैयार है सब ये भी है सब तैयार है फ्लाइट में आओ तो एक दिन में आओ और ट्रेन में आओ तो भी क्या है रात को बैठ के सुबह आ गए जब पूरा अंदर से प्रेरणा हो और सब वहाँ अनुकूलता हो व्यवस्था बराबर हो और छुट्टी मुट्टी हो शांति हो समाधान तो नज़दीक है बहुत नज़दीक में अहमदाबाद दिल्ली 900 किलोमीटर है हमने देखा था एक घंटा 40 मिनट से ज़्यादा नहीं लेता है आप वहाँ से राइट में तो 1 घंटा 40 मिनट उससे ज़्यादा नहीं जैसे आप वहाँ से पहले जो फ़ोन कर देंगे कि भाई हमारा ये फ्लाइट इधर हमारा लैंडिंग टाइम यह है तो ये तो आ देंगे है कि नहीं यही सेवा है कि आप स्वयं ही परम पिता का परम जब चैतन्य करती है परम पिता का परम शांति है स्वयं से यही सब कुछ है है तो ये बात यही सेवा है दूसरा तो कुछ है ही और वो सेवा का आपको आने जाने में सदुपयोग होगा अरे वो जाए तो उसको जाने के समय प्रसाद देना। हाँ प्रभु। ठीक है ना? हाँ। छोड़ के कौन छोड़ने वाला है? हम जाएंगे। आप जाएंगे? कितने बजे की ट्रेन? 7:40 तो शाम को प्रसाद कितने बजे लेंगे? 5 बजे ले लेंगे। 5:30 बजे हो जाएगा और साथ में भी ले जाएंगे। ठीक है? ऐसा ऊपर ऊपर से जाता है। अरे मैं ये देख रहा है। એ સીડીની લાઈટ નથી